જય માતાજી બધા મિત્રોને। જો આપણી નિરણ ક્યાં આવી ગઈ, બાજુમાં નદી છે, તણાઈ નહીં અહીંયા આવી ગઈ। હવે અહીંથી ઉપાડીને ઘરે લઈ જવાની છે। જુઓ ટ્રેક્ટર પણ હાલે એમ નથી, ઉપાડીને ભારે રોડે કાઢવાનું છે। રોડ ટપીને વહી આવી નિરણ, બોલો આખો હાઈવે ટપીને વહી આવી। અહીંથી હવે ઘરે લઈ જવાની છે, ભારે ઉપાડી। આખી ગંજી એમનેમ જ છે, માથે તાલપત્રી હતી, તાલપત્રી આજે કોઈ બટકાવી ગયું એટલે નિરણ આવ કોરી છે। હવે અહીંથી ઉપાડીને ઘરે લઈ જવાની છે। માલને છે ને કશું ખાવા વસ્તુ નથી। જો આમાં સરે એમાં પાણી ભર્યું છે। માલ 2 દિવસથી સાવ ભૂખા છે, સાવ એટલે હાવ ભૂખા। હવે અહીંથી લઈ જાઉં, રોડે કાઢશું, રોડેથી ટ્રેક્ટરમાં ભરશું, ટ્રેક્ટરમાંથી ઘેરે નથી લઈ જવાની, રોડ ઉપર રાખવાની છે। હવે રોડેથી કાંઈ માટે થોડું નીરવવું પડશે। આટલી બધી હારવાની છે। ઉપાડીને રોડ છે, અહીંથી થોડો ઘણો આગો છે, દેખાય તો થાંભલા દેખાય ને, અહીંયા રોડ છે, ગારો પણ બહુ છે, ઉપાડીને હલાય પણ નથી, કાંટા પણ છે, ચપ્પલ પહેરાય એમ પણ નથી, ગારો છે અને કાંટાય પણ છે। આવી હાલત છે, પાણી આવી હાલત કરી મારી બધાની। ડબલ વાર પાણી આવ્યું, 2 દિવસ પાણી આવો ના આવો આવ્યું, એક જ સરખું। આ કંઈ હારી રહેવું, જુઓ નદી બતાવો તમે, નદીને કાંઠે નિરણ આવી ગઈ, બોલો જો આ નદી ભરપૂર અત્યારે હાલી જાય। જો સામે હજી કોકની તાલપત્રી કાળી દેખાય, ત્યાં પણ કોકની નિરણ આવેલી છે। લાઈક કોમેન્ટ કરજો। અને અમારી હાલત છે અત્યારમાં આવી, લાઇટ પણ નથી। આજે ફોન થોડોક ચાર્જમાં મૂક્યો ગામમાં, લાઇટના થાંભલા ટોટલ પડી ગયા। આજે રિપેર થઈ જશે, લાઇટ તો આવી જશે, ગામમાં આવી જશે, વાડીઓમાં તો નહીં આવે। વાડીઓમાં કંઈ આવે એનું કંઈ નક્કી નથી। ચાલો, જય માતાજી બધા મિત્રોને, આવજો।